સુરેન્દ્રનગરમાં નિર્ધાર વિધવા મહિલા કેન્દ્ર છેલ્લા 25 વર્ષથી કાર્ય કરી રહી છે। સંસ્થા વિધવા બહેનોની સમાજમાં સ્વમાનભેર રીતે રહી શકે, આર્થિક રીતે પગભર થાય અને સરકારની યોજનાઓનો લાભ મળી શકે તે માટેના તમામ કાર્ય કરે છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ સંસ્થાએ 11 જેટલી વિધવા મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો। સાથે જિલ્લામાં વિશિષ્ટ મહિલાઓને પણ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સેવા જ્યોત એવોર્ડ, શિક્ષણ જ્યોત એવોર્ડ, વ્યવસાય એવોર્ડ, કૃષિ એવોર્ડ અને શક્તિ એવોર્ડ મળીને 5 જણાને એવોર્ડ આપવામાં આવ્યા હતા। હું 2 વર્ષથી નિર્ધાર સેવા સંસ્થા સાથે જોડાયેલી છું। રાજેશભાઈ રાવળ અને મીનાબેન મહેતા આ સંસ્થાના સંસ્થાપક, જેઓ 1250 બહેનોને મદદ કરે છે અને જેમાં કોમ્પ્યુટર તાલીમ, સીવણ તાલીમ, પછી રસોડાની અંદર 51 બહેનોને રોજ જે ફ્રીમાં ટિફિન સેવાની મદદ પૂરી પાડે છે। સુરેન્દ્રનગરની અંદર નિર્ધાર સંસ્થામાં ઘણા બધા એવોર્ડ સમયાંતરે અપાતા હોય છે। એમાં 8મી માર્ચે આજે કુલ 5 બહેનો જે સમાજ સેવામાં છે, શિક્ષણમાં છે, કલામાં છે, આવા અનેક બહેનો સાથે એમણે જોડાણ રચ્યું છે। એમાં 5 બહેનોને આજે એવોર્ડ આપીને સન્માન કર્યું છે। એટલે અમે જે અમારા ફિલ્ડમાં કામ કરીએ છીએ એમાં અમને એક જીવવાની એક નવી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે અને આ સુપેરે એ રાજેશભાઈ કરી શક્યા છે, એનો અમને સૌને આનંદ છે।